દિયોદર ભારતીય કિસાન સંઘ દ્વારા મંગળવારના રોજ દિયોદર પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચી વિવિધ માંગણીઓને લઈ આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભારતીય કિસાન સંઘના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘના કાર્યકરો આજે પોતાની વિવિધ માંગણીની રજૂઆત લઈ દિયોદર પ્રાંત કચેરી પહોંચ્યા હતા, જ્યાં ખાતરનો ભાવ વધારો પાછો ખેંચે, વીજળી બિલ 6 માસિક વીજ બિલ માફ કરે, ભારતમાલા થરાદથી અમદાવાદ રોડ બને છે એમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર મળે, જમીનમાં સર્વ થયેલ છે તેમાં રીસર્વ કરી ગંભીર પ્રકારની ભૂલો થયેલ છે તે તાત્કાલિક સુધારો કરે, ચોમાસુ વરસાદ વહેલો સતત પડવાથી ચોમાસુ વાવેતર પૂરતા પ્રમાણમાં થયેલ નથી અને ઉનાળુ પાક નિષ્ફળ ગયેલ છે તે તાત્કાલિક નુકસાનીનું સર્વે કરી તેની માંગને લઈ દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જ્યાં ખેડૂતોની માંગણી સ્વીકારાય તેવી ખેડૂતોએ માંગ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભારતીય કિસાન સંઘના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આજે મંગળવારને રોજ ભારતીય કિસાન સંઘ દ્વારા દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી વિવિધ માંગણીઓને લઈ રજૂઆત કરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભારતીય કિસાન સંઘના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. દિયોદર ભારતીય કિસાન સંઘ ખેડૂતોનો રાસાયણિક ખાતરની અંદર જે ભાવ વધારો ચાલુ વર્ષે ચોમાસુ વરસાદ વહેલો થવાને કારણે મગફળી અને બાજરીનો પાક પણ નિષ્ફળ ગયો. ચોમાસું વાવેતર પણ હજુ ખેડૂતોને થયું નથી. આવી બેવડી કુદરત પણ રૂઠ્યો અને સરકાર પણ રૂઠે તો બેવડો થાય તો ખેડૂતનો એકદમ આર્થિક પરિસ્થિતિ ભાગી જાય અને ખેડૂત ભાગી જાય. અને હાલની પરિસ્થિતિએ ટેકનોલોજી યુગની અંદર ખેડૂત દિન પ્રતિદિન ખૂબ દેવાદાર થાય તો આવાના ભાવ વધારો યોગ્ય નથી. બીજો અમારો મુદ્દો છે રીસર્વેની અંદર ખેડૂતોના ખૂબ ગોટાળા થાય તો આ રીસર્વે બીજી વાર થાય અને યોગ્ય તેનું જૂના ઉતારા પ્રમાણે દરેકની જમીન યોગ્ય થાય એ બાબતની અમારી માગણી છે. ત્રીજો મુદ્દો છે અમારો, હવે સરકાર કાંઈ ના કરે તો ખેડૂતોની વીજળી બિલની અંદર થોડા ઘણી રાહત આલે, 6 માસિક આલે, ત્રિમાસિક આલે કે 12 માસિક આલે, એ પણ ખેડૂતોની માગણી છે. ચોથો મુદ્દો છે અમારો ભારતમાલાની અંદર ખેડૂતોને યોગ્ય વળતર મળે એ બાબતમાં ભારતીય કિસાન સંઘ દિયોદર આ 4 મુદ્દા સાથે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને આની અમારી અરજી અથવા અમારું આવેદનપત્ર ધ્યાનમાં લઈ અને સરકાર એની અંદર યોગ્ય ખેડૂતોને ન્યાય આપશે અથવા એમની માગણીઓ સંતોષે એ સાથે મારી વાણીને અસ્તુ. ભારત માતા કી જય. પ્રાંત કચેરી દિયોદરની અંદર ભારતીય કિસાન સંઘના બધા પ્રતિનિધિઓ સાહેબશ્રીને આયોજનપત્ર આપવા માટે આવેલ છે. કારણ કે ખાતરમાં ભાવ વધારો, ખેડૂતોને ખાતર ઝડપી મળતું નથી. પછી અમદાવાદથી થરાદ હાઈવે જે ભારતમાળા રોડ છે એની અંદર ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી. એના માટે અને એક ખેડૂતોનો મુદ્દો એ છે કે 3 માસિક એટલે 6 હપ્તા 6 માસિક ખેડૂતોનું બિલ માફ થાય એવી પણ અમારી સરકારશ્રી પાસે માંગ છે. અને વહેલો વરસાદ થવાના કારણે મગફળી અને બાજરી મોટા પાયે નુકસાન થયું હતું અને આ ચોમાસું સિઝનની અંદર વહેલો વરસાદ થવાને કારણે અને વરસાદ સરેરાશ ચાલુ રહેવાને કારણે ખેડૂતોને પૂરતું વાવેતર થયેલું નથી. એને કારણે આજે અમે ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિઓ સરકારશ્રીને રજૂઆત કરેલ છે. નુકસાન